ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા પાછા. તો હેલો દોસ્તો, વેલકમ ટુ ભાગ 2 માં એની વિડીયો. તો ફરીથી મારા એક ટાઢોડા બ્લોકમાં સ્વાગત છે. ભાઈ આ તમે કહેતા છો આ વાડી એવું ઘે ઘર બધું કેવો ટાટો પવન આવે, એવું નથી મિત્રો કે આમ કે બ્લોક બોલો તો મોટો બ્લોક ચાલુ કર્યો છે લોંગડીથી. અત્યારમાં ફાઇનલી મારા પપ્પા તો ઝૂંપડીએ છે, અત્યારમાં બધા કામ કરતા હતા ને વાડીએ તો કપાસ છે કે નહીં અને શું કહેવાય મને ભૂલાઈ ગયું, હું તમને પછી કહું. બાકી સાના ઠામડા લઈને જાઉં છું, પછી સા બનાવી પાછા લાવવાના છે. હું તમને કેવડી મોટી રીંગણી થઈ ગઈ તમને ખબર ન હોય તો હું કહી દઈ. બાકી જો કચ્ચામાં વાલી જાઉં છું, કાદો ખૂંતો વિડીયો એન્ડ તક જોજો. હજી મિત્રો તમે વિચાર કરતા આ એવડું મોટું છે હું મિત્રો, આ છે કપા ને ભાઈ જગદીશ બોને એવડો મોટો કપા થઈ ગયો, કેમ કે વેલા સોંપેલો છે કપા ને. હાલો તમને હું રીંગણી બતાવું. રીંગણી તો ભાઈ બહુ હેવી થઈ ગઈ ને મિત્રો. હું રીંગણીની વસાળે બેઠો છું. આ છે રીંગણી, તો કેમ પણ કેવડી મોટી થઈ ગઈ રીંગણું તો આવ્યું છે. કેટલા અમે હું મારા ઉપર આવ્યા હતા, ગાહડી પડીને રીંગણા લઈ જતા, રીંગણા ઉતરે છે હારા. રીંગણી ભાઈ બહુ હેવી છે. તો આ બધી રીંગણી છે હો મિત્રો. રીંગણા બતાવું તમને. પાસે રીંગણા અહીંયા થોડા રીંગણા અને રીંગણા અહીંયા છે રીંગણા. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હજી કરી લો ભાઈ. સબસ્ક્રાઈબર વધે ને તો કંઈક આમ તમને આમ કંઈક અજીબો કરી આમ બ્લોગ બનાવવાનું મન થાય, મજા આવે બ્લોગ બનાવવાનું, તમને ન ખબર હોય. બાકી મિત્રો રીંગણા એમ આવે હો, જો કેમ પણ લાઈલા હા હવે આવે ને કેમ પણ જો. બાકી ઈચ્છામાં હું આવેલો છું બીજા પડામાં ને જે આની ઓલી સાઈડ છે પડામાં, એ પડામાં કપા શું કહેવાય મને ભૂલાઈ ગયું, તમને પછી કહેતો હતો ને પછી કે ના ભાઈ. બાકી ટાટો પવન આવે છે અને આ ભાઈ હતી બરાબર એટલે જો એવું લાગે છે વરસાદ આવશે એવું લાગે. ઓલી સાઈડ થી આપડા મોવા સાઈડ થી અંધાર આવેલો આવે. હાલો હવે ઝૂંપડી સાઈડ જઈ, સાબા બનાવે છે, સાબા પીને પાછા જાય છે. કપાની ઓલું શું કહેવાય મને ભૂલાઈ ગયું, હાલો પછી કહું તમને. ઝટકા ચાલુ ન હોય એનું બહુ ખાસ ધ્યાન રાખવું પડે. ટક લેવાનો શોર્ટ લાગી જાય એટલે પેલા શોર્ટ નહીં ઝટકા લાગી જાય એટલે લોચા થઈ જાય. ફાઇનલી આજ હાથી છે અત્યારે આપણે હાથેલિયા કાઢતા હતા ઈ કેમ મિત્રો. બીજા પડામાં જાય છે, મારા પપ્પા ચાલીને જાય છે તો એક લઈ જાય. હું તમને કહું શું હાલતું હતું ખબર છે, એ હાથી હાલતું હતું. તો મિત્રો આ પડામાં હાથી હાકી નાખ્યું છે. ઓલા આપણે જો જગદીશ વન હાકે જ છે ને. બાકી જો હાથી આવી જાય એટલે કપા કઈ કાઢી જ નથી જો કેમ પણ છે ને. ખેતી કરી થોડા કઈ નાની માના ખેલ છે નથી કે તો જગદીશ ઓલા આપણે હાથી હાકે છે ને. મિત્રો અત્યારમાં બધા સા પાણી પી લેતા ને ભાઈ હાથી હાંકવાનું થઈ ગયું છે ચાલુ. જો હાથી તો ઘણું આગળ આવ્યું છું. બાકી આ રીતનો થાય છે ને કપા એવડો છે. ઓલા પડામાં જે મેં તમને ઝૂંપડી વાળા પડામાં બતાવ્યું હતું એમાં તો વહેલા કપા સોંપ દીધો હતો એટલે કપા મોટો થઈ ગયો. બાકી રીંગણી કેમ થઈ ગઈ ક્યાંક. લાઈક કરવાનું ન ભૂલતા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. મિત્રો આ પંખાનો અવાજ સાંભળો ખાલી તમે. કેવો હૂમ પંખાનો અવાજ આવે. ને જે મિત્રો અમુક છોડવા ડટાઈ ગયો હોય ને એને આપણે વાહે એક જણા વાહે હાલે રાખે ને જે કેમ આ રીતનો એટલે આમ દાખલા તરીકે ડટાઈ ગયો ઉપર રેતી પડી જાય અને આ રીતનો ઊભો કરી નાખો તો ડટે હાથી હાલે એટલે ઓલું તો થઈ જ જાય. બાકી તો તમને માંડવી બતાવો હાલો. માંડવી તો મેં તમને બતાવીને માંડવી બતાવો હાલો. મિત્રો આ પાવો કેનો છે ખબર છે? બોર્ડર છે હો, આ વાડીની ના વાડીની બોર્ડર છે. ખડ ને મિત્રો માંડવીમાં ફૂલ આવવાનું ચાલુ થઈ ગયું છે માંડવીમાં. બાકી મિત્રો કહું ને આવા ખડમાં છે ને મસરાઈ બહુ ખોડે હો, પણ હકીકતે ખરેખર ખોટું નહીં કહેતો. ને મિત્રો અત્યારમાં વરસાદ અંધેરો છે ફૂલ. જો ઉમણી વદર સાઈડ જ અંધેરો, ટેન્શન ન લેતા, વરસાદ આવશે ને. બાકી મોટર જો આપણે ચાલુ કરી હાથ પગ ધોવા. મિત્રો મેં કીધું ને વરસાદ આવશે. જો મિત્રો ત્યાં બપોરા કરી નાખ્યા છે અને ઘરેલી ફોન આવ્યો એમ કે વરસાદ ઉમણિયા વદરમાં લાટ છે. બાકી વરસાદ જો આવેલો હતા ને જે ઝરમર સાટા આવવાના શરૂ થઈ ગયા. બાકી તો ગ્લેમ્બર પ્લેન્ડર આ બધું પાણીનું ધોવાઈ ગયેલું છે. જો એટલું પાણી આવેલું છે. આ લેવલ બરાબર હતો કેડો પવન એમ આવે છે એટલે વરસાદ હાલો આવે છે ધબધબાટી. ફાઇનલી ભાઈ અત્યારમાં સાનો ટાઈમ થઈ ગયો છે ને ભાઈ વરસાદ એકવાર ખાલી ચેક કરો. વરસાદ અંધારે લે મિત્રો હું આવ્યો તો પાણી લેવા કેમ સાફ કેમ કે મિત્રો કોથળીમાં છે
આ વરસાદ અંધારો નક્કી ન કહેવાય, ક્યાં ધાબડી પડે ને એટલે સેફટીમાં રહેવું સારું છે. ને ત્યાં સુધી આપણે નેતા તા ખડ સાલીને જઈ હાલો. આ રીતનું કઈક ખડબડ અમે પડી લીધું. મૂકી દીધી હા. મિત્રો હવે આવી જાય છીએ આપણે રીંગણા તોડવા. તો હાલો હવે રીંગણા તોડી. બાકી આ છે રીંગણા તો